તો સામયિકમાં આ સરસ એના નામ સાથે એ ચિત્ર સાથે પ્રસિદ્ધ થાય, બરાબર? એ છે. પછી તમને ગમતો પેરેગ્રાફ, ગમેલો કોઈ પણ વિષય, દાખલા તરીકે ગુજરાતી છે, ગુજરાતીમાંથી આખા ગુજરાતીના આપવાનું છે, પછી પસંદગી કરવાની છે. એટલે સ્વાભાવિક એક મહિનો તમારે આગળ હોય, આમ દ્વૈમાસિક કરે એટલે વિદ્યાર્થીઓને થોડોક અવકાશ હોય, બરાબર? એક મહિનામાં તમારે જે કંઈ કામ સોંપ્યું હોય તમારે પસંદ કરવાનું અને લેવાનું. એટલે એક મહિના તમે તૈયારી કરવાનું છે, બીજા મહિનામાં પસંદગી થાય. એટલે દર 2 મહિને તમારો અંક છે બહાર પડે. સામગ્રી વધે ઘટે તો પછી આ સમય મર્યાદા છે એ લંબાવી કે ટૂંકાવી શકે. મને પ્રશ્ન પૂછી શકો છો વચ્ચે વચ્ચે ગમે ત્યારે પૂછું. આપણે કાંઈ હું બધું તૈયાર કરીને નથી આવ્યો, થોડોક સંવાદ કરવો તમારી સાથે કે તમને ક્યાં મુશ્કેલીઓ પડે છે, શું નથી ગમતું, બરાબર? પહેલો જ પ્રશ્ન તમને આવશે ભણવાનું નથી ગમતું, બરાબર? તો જે વસ્તુ ન ગમતી હોય ને તો એ ન કરવી જોઈએ, ન ગમતી હોય તો. હવે એવું તો છે ને, હું ભણવાનું બંધ કરી દઉં તો ચાલે એમ છે નહીં. ભણવું તો જોઈએ. ભણવું ગમતું નથી બિલકુલ, બરાબર? તો ગમતું નથી એનો મતલબ એવો છે કે પછી એમાં તમારો વાંક નથી. કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ ન ગમતી હોય તો એ વ્યક્તિનો વાંક નથી, બરાબર? તો એ વાતાવરણ ઊભું કરવામાં શિક્ષકોની એટલે કે અમારી ખામી છે કે તમને ગમતું કેવી રીતે નથી, બરાબર? કોઈ પણ વસ્તુ છે એ કામ કરતા હોય માણસ તો ન ગમે તો એમાં મજા ન આવે. ચાલો હું તમને ફરવા લઈ જાઉં બહાર તો એ બધું જોવું તમને ગમે, પણ મને અહીંયા કોઈક માની લો કે બેસાડી રાખે અને બોરિંગ થવાયથી કંટાળો આવે એવી વાતો કે એવા વાતાવરણમાં અહીંયા બેસી રહેવું પડે તો એ ગમતી વાત નથી. આપણે ન ગમે સ્વાભાવિક, પણ હવે એ અનિવાર્ય છે. ભણ્યા વિના ચાલે તેમ નથી. તો અણગમતું છે એ ગમતું કરવું પડે, અનિવાર્ય હોય. હું સામાન્ય રીતે તમારી સાથે જ વાત કરતો હોઉં, તમારા વિદ્યાર્થી 11મા ધોરણવાળા બધા, તો ભાઈ આમાં પ્રશ્ન વિદ્યાર્થીઓ કરે સાહેબ ગમતું નથી, બરાબર? તો હવે ગમતું ન હોય એ ગમતું કરવું પડે, અનિવાર્ય હોય ત્યારે. આપણે ન ભણીએ તો ચાલે તેમ છે નહીં. એટલે હું પહેલા વિદ્યાર્થીને એમ કહું કે વિદ્યાર્થીઓ ન ગમતું હોય તો એ ન ગમતી પ્રવૃત્તિ ન કરવી જોઈએ. તો અનિવાર્ય હોય તો કે ન ગમતી હોય ને તો કરવી પડે એમ છે. ભણવાનું બંધ કરી શકાય તેમ છે ને તો કે અણગમતું છે ને એમ ગમતું કરવું પડે, કારણ કે એ કામ છે. સામાન્ય રીતે તમે બધા આમ જોઈએ તો શારીરિક રીતે ભાઈઓ અને બેન, આ 9મા ધોરણવાળા બેઠા છે, 11મા ધોરણવાળા બેઠા છે, તો હવે તમારા ભાગનો આમ શારીરિક રીતે તમે સશક્ત છો. શારીરિક રીતે 11મા ધોરણની વાત કરું ને તો તમે તમારા જીવનના એવા તબક્કે છો કે તમે આમ બળ કરવું હોય ને તો બહુ વાંધો ન આવે, કે એ મારથી ન થાય, એ મારથી ન ઉપડે. ના આમ કોઈ મોટાને બોલાવો એવું માની લો, વજન ઉપાડો, તમે સશક્ત છો, બરાબર? તો પછી આ મારથી ન ઉપડે, આમ પપ્પા તમે ઉપાડજો ને, એવું બહુ ન થાય, કારણ કે પપ્પા જેટલું જ બળ છે આપણે, બરાબર? તો હવે શારીરિક રીતે આમ જોઈએ તો તમારે શું કરવું જોઈએ? તો કે તમારે જે વસ્તુની જરૂરિયાત હોય ને, જરૂરિયાત, તો કે તમારે જમવા જોઈએ, જેમાં એના ચાલે તેમ છે ને, બરાબર? તમારે કપડાં પહેરવાની જરૂરિયાત ઊભી થાય તો કપડાં છે એ પહેરવા પડે છે. તમારે લેસન પાઠ્યપુસ્તકો વાપરવા એ બધા પૈસા જોઈએ, બરાબર? તમારું શરીર છે એ સશક્ત છે, બધું કામ કરી શકે તેમ છે, બરાબર? ખરેખર તો આ બધી જરૂરિયાતો અનિવાર્ય જરૂરિયાતો છે. આપણે સીધી સાદી ભાષામાં વાત કરીએ તો રોટી કપડાં મકાન જોઈએ, એના વિના ન ચાલે, કે ચાલે ન ચાલે. તો તમારે આ 3 વસ્તુ જોઈએ છે તો તમારે શું કરવું પડે? તો તમારે એ 3 વસ્તુનું, હવે નાનું બાળક હોય ને ત્યારે એ તો માતા પિતા ઉપર નિર્ભર હોય, એને બધું કરવું પડે, બરાબર? માતા પિતાએ કરવાનું એના બધું, એમ કપડાં પહેરાવવાના નાના બાળક, એમ ખાવા પીવડાવવાનું, બરાબર? એને એ રીતે એને
ત્રણેય ઋતુ ની અસર ન થાય એનાથી બચાવો. બરાબર ઓઢાડવું પડે. નાનું બાળક છે એ હાથે ઓઢે નહીં, ઓઢાડવું પડે. બરાબર. તો એને તો એ માતા પિતા ઉપર નિર્ભર છે. તમે આ ત્રણેય બાબતોમાં માતા પિતા ઉપર નિર્ભર છો? તો કે નથી. તો તમારી જરૂર, તમારી ફરજમાં શું આવે? તો તમારી ફરજમાં એ આવે કે તમારે સર્જન કરવું પડે, જેની જરૂરિયાત તમારે હોય. તો તમે કરો છો એનું સર્જન કરો છો? તમે કપડાં પહેરવા જોઈએ તો કપડાનો ખર્ચો તો તમે કાઢો છો? તો કે ના. કોણ કાઢે છે? મમ્મી પપ્પા કાઢે છે. બરાબર. ખાવા પીવાની વાત થઈ કે એ બધું. તો તમારું શું કરવાનું? તો કે ખરેખર તો એ ઘરે રહ્યા કંટાળો આવે કહી દેજો, પછી હું આપણે પાટો બદલી દઉં. પણ મને આ થોડીક વાત છે ને એ આરંભે કરવી જરૂરી લાગે છે એટલે કરી રહ્યો. તમારે વચ્ચે ઊંચો હાથ કરવાની છૂટ છે, એમાં રામદેવ સાહેબ કાંઈ નહીં કે બરાબર, ચિંતા નહીં કરવાની. ના સાહેબ વચ્ચે સાહેબને રોક્યા આ વિદ્યાર્થીએ તો બરાબર, એટલે એવી ચિંતા નહીં કરવાની. મને કહી દેવાનું સાહેબ કંટાળો આવે છે, પાટો બદલો. હું તરત પાટો બદલી નાખી. બરાબર. હું વાત કરી રહ્યો હતો આપણી ફરજ. ખરેખર તો આવો બોધ તમને નો આ ઉંમરે આપવો જોઈએ. ગમતું નથી કોઈ કહે. બરાબર. આપણને આપણી રીતે રહેવાની ટેવ છે, પણ હવે આપણી ભૂમિકા આપણે સમજવી પડે કે નહીં? તો વાત હું એ કરી રહ્યો હતો, તમારા ભાગનું રોટી કપડા મકાનનું કામ કોણ કરી રહ્યું છે ઘરે રહ્યું? તો કે મમ્મી પપ્પા, ભાઈ, મોટા ભાઈ બહેન હોય તો એ કરી રહ્યા છે. આમ જોઈએ તમારી જરૂરિયાત પૂરી કરી રહ્યા છે. તો આપણી ફરજમાં શું આવે? તો કે ભણવું આવે. તો ભણવું ગમતું નથી, ભણવું નથી ગમતું. તો એ બધી વસ્તુ જીવનમાં ગમતી હોતી નથી. એમ તો મમ્મી પપ્પાને કામ કરવું નથી ગમતું. આમ જોઈએ મમ્મીનો વિચાર કરો તમે. મમ્મી સવારમાં વહેલા ઉઠી જાવ, પોતાની માટે કાંઈ નહીં એમ. હા, પોતાની માટે એને જમવાનું હોય, બધું હોય એમ, પણ સાથે સાથે બીજાનું કરવા. ચાલો એ એનું જ કરે તો મમ્મીએ બીજા કોઈ નહીં કરવાનું, મમ્મીએ મમ્મીનું જ કરવાનું. બરાબર. તો મજા ન આવે. એને તમારું કરવું પડે છે. એટલા માટે આપણી ફરજ એ છે કે ભણવું બિલકુલ નથી ગમતું. બેઠા હોય તો મારે શિક્ષકોને કહેવાનું છે કે વિદ્યાર્થીઓને ગમતું ગમે એવો પ્રયત્ન કરવાનો. એને કંટાળાજનક ન લાગવું છે. એટલે વિદ્યાર્થીઓને સાથે રાખ. તમને સાથે રાખીને કહેવાય કે તમને મોકો મળવાનો. બરાબર. એટલે તમારે ચિંતા નહીં કરવાની. તો હું આપણે સાહેબને એવી વાત કરી કે વિદ્યાર્થીઓને અભિવ્યક્ત થવાનો મોકો આપવાનો. તમને આમ એક જાતની ઉત્સુકતા હોવી જોઈએ, મારે બોલવાનું છે તમારા વર્ગમાં, તમારે બોલતા શીખવાનું. તો એ તમારી માટે એક ચેલેન્જ છે. એમને બેસી નહીં રહેવાનું. ના એ કંટાળો આવે પણ સામે બેઠા બરાબર. પણ તમે એવી તક લ્યો તો તમને મજા આવે. આજ ભલે થોડી ભૂલ પડી, વિદ્યાર્થીઓએ દાંત કાઢ્યા થોડા, પણ મને આ મોકો મળ્યો થોડો શું અભિવ્યક્ત થવા. તો તમને જો એ આમ તો ભણવું નથી ગમતું, પણ વચ્ચે આવી તક તમે લ્યો તો આવી તક લેવાય. શું મારા વર્ગમાં મારા વિદ્યાર્થીઓ સામે, અમારા વર્ગના વિદ્યાર્થીઓ સામે મારે થોડુંક બોલવાનું છે. આપણે અમુક વસ્તુ વચ્ચે માની લો ક્યારેક તો શિક્ષકોએ ના પાડી પડે કે અવાજ ન કરો. હવે મારા વર્ગમાં વિદ્યાર્થીઓનું છૂટ આપું, અવાજ કરવાની છૂટ. હું કોઈ દિવસ ના નથી પાડતો. હું ઓછામાં ઓછું બોલું. અત્યારે બધા બોલી રહ્યો છે તમારી સામે. શું છે ખરેખર તો મારે તમને સાંભળવા છે. વાત એ છે કે કોઈને શીખવાડી નથી દેતું. કોઈ દાખલા તરીકે હું તમને એમ થાય કે આ સાહેબ ચોપડી લઈને આવ્યા, તમને કંઈક ભણાવશે, તો ભણાવવાનું નથી, વાતો કરવાની. તમને શું નથી ગમતું, તમને શું ગમે છે, તો એ વાત પણ આપણે શેરિંગ કરી શકીએ. કે કેવી પરિસ્થિતિ હોય આપણને ગમે. 9મા ધોરણવાળા વિદ્યાર્થીઓ છે એ આમ અમારી સ્કૂલમાં બહુ ઉત્સુકતાવાળા, એના પાર વિનાના પ્રશ્નો હોય કે આવું કેમ થાય છે. એના પ્રશ્નો ઘણા બધા હોય કે આવા પ્રકારનું કેમ છે. તો એ બધાનું સંયોજન કરી અને તમારી સર્જનાત્મકતા ખીલે એ માટે ઉપર થોડીક વાત કરીશ. આપણે ભાષાના સંદર્ભે ભેગા થયા છે. માતૃભાષા દિવસ એ અઠવાડિયું તમે મનાવી રહ્યા છો.
અને હમણે આ અઠવાડિયામાં તમને ભાષા સંદર્ભે કંઈક ને કંઈક કહેવાનું. હવે તમે ભાષા ક્યારે શીખો? મને એવું લાગે છે કે બીજા બધા વિષયો તો બરાબર છે, પણ ભાષા ભણવા શું કામ ભણવી પડે? તમે ગુજરાતી શું કામ ભણો છો એવો મારે તમને પ્રશ્ન છે. એમાં બધા વિદ્યાર્થીઓ છે ને એ ભાગ લઈ શકે, બોલી શકે. તમે ગુજરાતી ન ભણો તો શું ખાટું મોડું થઈ જાય? ચાલો મારો તમને પ્રશ્ન છે, બોલો બોલો શું કામ ગુજરાતી ભણો? કાંઈ જે આમાં કોઈ જવાબ ખોટો નહીં પડે, તમારો બધા જવાબો સાચા, ચિંતા નહીં કરવાની. બોલો કોઈ પણ બોલી શકે. બોલો બોલવાનું, બિંદાસ બોલવાનું. બોલો ભલે પડે, ચિંતા નહીં કરવાની. બરાબર, કારણ બેસી જાઓ. બરાબર. જો એમને એમને એ તરત જ વાત છે એ મનમાં આવી, રસ્વ અને દીર્ઘ એની ભૂલ ન પડે એ માટે ભાષા શીખવાની છે. બરાબર. તો ચાલો હવે આમાંથી સાયકલ કોને આવડે છે? બધાને સાયકલ આવડે. બરાબર. તો હવે સાયકલ શીખતા કેટલો ટાઈમ ગયો? સરેરાશ મને કહો, સાયકલ મારે શીખવી, મને નથી આવડતી, તો કેટલો ટાઈમ માં તમે શીખી જાઓ? વધીને 6 એટલે અઠવાડિયા કે 10 દિવસમાં શીખી જાઓ. અને અત્યારની પેઢી તો છે ને તરત શીખી જાય. અમારા ભીષણ ચોલાઈ ગયા હતા સાયકલ શીખવા. તમારે એવું કાંઈ થાય નહીં. તમે આમ કાંઈ એટલે કે હવેની પેઢી છે એને કશું શીખવવું જ નથી પડતું, એમાં શીખેલા જ હોય છે. આમ બહુ વાંધો ન આવે, નાના કેમ થશે. અમારે 2-3 મહિના થયા સાયકલ શીખતા, તોય બરાબર આવડતા તો 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ થઈ ગયું આમ બરાબર. કેમ? તો એ બધું ધ્યાન રાખીને ક્યાંય ભટકાય ન જાય એમ. સાયકલની વાત કરું, તમે બાઇક શીખી જાઓ સરસ રીતે, અને એમાં કાંઈ શીખવાનું જ નથી હોતું. બરાબર. તો એમાં ક્યાંય ટાઈમ નથી લીધો. તો ભાષા છે એ ક્યારે શીખ્યા હતા? તમને બોલતા ક્યારે આવડી ગયું? પહેલા ધોરણમાં બેઠા ત્યારે? તો બોલતા ક્યારે? તમે યાદ કરો, આમ જાઓ તમારા બાળપણમાં જાઓ. કેટલાક વર્ષે હનુમાન બાલ મંદિરમાં બેઠા 3 વર્ષ. બરાબર. ત્યારે ઓલરેડી આવડતી હતી. બોલવાની વાત કરું એટલે ગપ્પો બારક્ષરી નો આવડે, કાંઈ વાંધો નહીં બાળ મંદિર, પણ બોલવામાં કેમ હતું? પાણી ખાવું છે એમ બોલતા ત્યારે, પાણી પીવું છે એમ જ બોલતા. બરાબર. એટલે આમ આવડી ગઈ. કોણે શીખવાડ્યું? મમ્મી પપ્પાએ ક્લાસમાં ટ્યુશનમાં મોકલ્યા કે ના મારો દીકરો હવે છે ને આમ સમજમાં થઈ ગયો છે, ટ્યુશન બંધાવો, બોલતા ન થાવ. એવું કરવું પડ્યું. બોલતા એ જોઈને છે, પણ એ ઉંમર તમે વિચારો કેટલી ઉંમર? તો કે 3 વર્ષ 4 વર્ષ એમ. બરાબર. એને ખબર હોય તો આ બધા બોલે છે, હું શીખી જાઉં. અત્યારે કંઈક ને કંઈક સામાન્ય ભાષા કે કોઈ પણ વિષયનો દાખલો હોય એ બધા વર્ગખંડમાં શિક્ષક ભણાવે. પહેલા બીજા ધોરણ બહુ પ્રશ્નો કરે. તમારા ઘરે તે માની લો તમારા ભાઈ બહેન નાના હોય, કઈ વય કક્ષાના? તો કે 5-6 વર્ષના, 7 વર્ષના. એ શું કરે? બહુ પ્રશ્નો, માથું ખાઈ જાય. તું તો હવે લોહી પી ગયો છો, બંધ એ એમ જ હોય એમ કરીને આપણે એનો ગોટો વાળે. બરાબર. તો એ આમ નિરાશ ન થાય. તમે ન કરો કાંઈ, બીજાને પકડે, મમ્મીને પકડે, પપ્પાને પકડે, ભાઈ કે બહેનને પકડે, એ બધા એને આમ નિગ્લેક્ટ કરે તો શેરીવાળાને પકડે. આમ કેમ? બરાબર. તો ક્યાં તમારું પેલું જે કંટાળાવાળી વાત છે એ પ્રશ્નનું સોલ્યુશન ક્યાં છે? કે કોઈ પણ વસ્તુ
એને કંટાળો નહીં આવતો હોય કે મારે નથી શીખવી આવી મારી ક્યાં ઉંમર છે એમ કંટાળો ન હોય 3.5-4 વર્ષના બાળકને સ્વાભાવિક કંટાળો આવે એને તો રમવાનું હોય બધું જોવાનું હોય બરાબર તો એ જો આટલી ઉત્સુકતાથી આવી અઘરી ભાષા શીખી જતો હોય બરાબર તો આપણે શીખી હું જે કાંઈ વાત કરી રહ્યો છું અઘરી પડે ને ટપો નથી પડતો તો પણ કે મને એવું લાગે છે કે આ વાત સમજાય અને એમાંથી આ સાવ નવી વાત હું નથી કરી રહ્યો એ ઉંમરે સાવ નાનું બાળક છે એ આવી અઘરી ભાષા શીખી જતો આને પપ્પા જ કહેવાય પપ્પા મમ્મી નો વિચાર એને ફરક જો એ સીધી વાત છે બરાબર એ તરત એ ફરક સમજી જાય ભાઈ છે ને એમ પપ્પા નથી કહેવા વિચાર બરાબર તો આમાં આને આડું અવળું ન થઈ જાય પણ એને બરાબરનું નિરીક્ષણ કરે એને આવડી જાય તો મૂળ વાત એ છે ક્યારેક તમે 11મા ધોરણવાળા છો ઓર 12મા ધોરણમાં આવવાના છો તમે 9મા ધોરણવાળા છો તમે 10મા ધોરણમાં આવવાના મેન પ્રશ્ન કયા પ્રશ્નોનો તમે સામનો કરવાના છો બધા તો કે તમે અઘરાપણાનો સામનો કરવાના છો હાલ બધા હું ટ્યુશનમાં જાઉં સાહેબો ભણાવે બરાબર રિપીટેશન કરાવે બરાબર તો એ તમને બધાને ખબર છે ઓર ક્યાં હતા તમે 10મા હતા ખબર છે આટલું ફરી થઈ જાવ આટલું 2 વાર લખાઈ જાવ આ પ્રશ્નનું સોલ્યુશન છે ને તે 3 વાર થઈ જવું એવો તબક્કો તમે લોકો પસાર કરીને આવ્યા છો કે નહીં કેવી મહેનત કરી એમાં ગધા મજૂરી કેટલી કરી હવે સાહેબ આમ એને ત્યારે આવું મને આમ કાંઈ લાભ નથી થતો હું કામ લખાવો એવું ફેર તો વાત એ છે કે એ બધાના કારણમાં આપણને એ વસ્તુ છે એ વેટ સ્વરૂપ લાગે છે એટલા તો નાનું બાળક છે એ અઘરું શીખી જતો હોય તો એમાં એક જ કારણ છે કે રસ લીધો તો કોઈ પણ મુદ્દો તો બધા કોમર્સ વાળા છો કે આર્ટ્સ વાળા બધા ભાગ્યશાળી તમને તમારી સાથે જ ભણતા કોમર્સમાં ભણે છે અહીં ભલે ન પણ હવે ભાવનગરના કોમર્સના સાયન્સ ત્રણેય આવી કેટલા વિદ્યાર્થી થાય તો કે હજારો વિદ્યાર્થી હજારો બરાબર એમાં 3 ભાગ પાડી હજારો વિદ્યાર્થી આર્ટ્સ કોમર્સ અને સાયન્સ બરાબર તો મને આ ત્રણેય તબક્કામાં એનું જે વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજળું લાગતું હોય ને એવા તમે છો તમે એમ થાય ના સાહેબ એવું કાંઈ સારું લગાડવાનું ખોટું એવું નથી તો મારે આવી વાત તમારી સામે મૂકી છે તમને ગળે ન ઉતરે એવી તો મારે એના થોડા કારણો આપવા કે તમે થોડાક એવા વિષયો ભણી રહ્યા તમે મને 10મા ધોરણની વાત કરો તે વિષયો બહુ કંટાળો આવતો હતો ગણિત અને વિજ્ઞાન એમાં નેરો કંટાળો આવતો હવે છે બરાબર તો તમારી માટે સારું થયું એ કંટાળાજનક વિષયો છે ને એની બાદબાકી થઈ કે છે જે આવે લાવું માન બરાબર તો હવે કેવા વિષયો ભણો છો તો કે હવે તમે ગમતા વિષયો ભણો તો કે ગુજરાતી છે હિન્દી ભણો છો ઇંગ્લિશ છે બરાબર ભૂગોળ છે સમાજશાસ્ત્ર છે મનોવિજ્ઞાન છે આ બધા જ વિષયો છે એ પ્રમાણમાં પહેલા વિષયો કરતા કેવા લાગે છે સહેલા અઘરા તો ગમતા વિષયો રસ પડે તેવા છે હવે ચાલો હું ગુજરાતીની વાત કરું ગુજરાતી ક્યાં કંટાળો આવે તો કે મોટા ભાગ ઘણા છે એકમ નથી એવા કંટાળો આવે એવા છે પણ મોટા ભાગના મજા આવે એવા છે તો મને એવું લાગે છે હું ત્રણેયની કમ્પેરિઝન કરું આર્ટ્સ કોમર્સ સાયન્સ તો ભણવું ગમે એવો કોર્સ એવો ગણાય સાયન્સ વાળા કયો ને તોય કે ભાઈ હું આમ ભલે છે એવું કરું પણ હું આ બધું બહુ ગમતું નથી કેવું છે તો કે કૃત્રિમ છે યાંત્રિક છે આર્ટ્સના વિષયો છે બહુ
બહુ સારા છે, એમાં રસ લઈને ભણી શકાય. તો રસનો મુદ્દો છે એ અહીંયા આમ જોઈએ તો ઉડી જાય છે. તમે રસ વાળું જ ભણો છો, બરાબર, પ્રમાણમાં સહેલું ભણો છો, સહેલું. તમારી સાથે જ ભણનારા 10મા ધોરણ સાથે ભણનારા છે એ અત્યારે એક આમ સાયન્સમાં છે. બીજી વાત એ છે કારકિર્દીની દ્રષ્ટિએ વિચારવું પડે, બરાબર. રસ વાળું ભણીએ બરાબર છે, પણ હવે કારકિર્દીમાં કેમ છે તો મને એવું લાગે છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જીપીએસસી ને એના પેપર તપાસવાનો મને અનુભવ છે, જીપીએસસી અને યુપીએસસી. તો મને એવું લાગે છે કે મને મારા હાથમાં પેપર આવે ત્યાં મને ખબર પડી જાય કે આ આર્ટ્સના વિદ્યાર્થીએ લખેલું છે, કોમર્સના વિદ્યાર્થીએ લખેલું છે. મારે ગુજરાતી વિષયના પેપરો તપાસવાના આવે, બરાબર. તો મને ખબર પડી જાય કે આ સાયન્સ વાળો છે, આ થોડો ખોટ હોય ને એટલે આર્ટ્સમાં જાય, કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. ઓછા માર્ક આવ્યા તો પણ ચિંતા નહીં કરવાની. એ બે ગયા ને આર્ટ્સ ને કોમર્સ વાળા, એની કરતા તમારામાં વધારે શક્તિ છે, વધારે શક્તિ થવાની. શું કામ? તો કે તમે ગમતા વિષયો ભણી રહ્યા છો અને એ તમને આવી ખાતાકીય કોઈ પણ પરીક્ષા તમને આ આર્ટ્સમાં આપેલા વિષયો છે જવાબ દેવાના. ખ્યાલ આવે? આર્ટ્સમાં આપેલા વિષયો તમને જવાબ આપવાના. એ ગુજરાતી હોય તો મોટા ભાગનું 25 માર્કનું કોઈ પણ ખાતાકીય પરીક્ષા છે એમાં 25 માર્કનું ગુજરાતી, એવું ગુજરાતી. હવે તમે આમાં જે ભણ્યા હોય સાફ સાહેબ, તમે લોકો અહીંયા આમ તમને ખાતાકીય પરીક્ષાની તૈયારી કરવા કઈ શિક્ષણ થાય છે અહીંયા? એ જીપીએસસીમાં આમ હોય એમ એવું કરવું પડે ને, 11મા ધોરણ વાળાએ કરવાનું થાય. એ તમે જુઓ તો તમને ખ્યાલ આવે આવી બધી પરીક્ષાઓ છે એ આર્ટ્સ વાળા વિદ્યાર્થીઓ છે એ વધારે સારી રીતે ટ્રેક કરે છે. મોટા ભાગનું 2-3 વર્ષ પહેલા છાપવામાં આવ્યું કે 10 વિદ્યાર્થીઓ પાસ થયા, એમાં 7 વિદ્યાર્થીઓ ગુજરાતી વિષય વાળા અથવા આર્ટ્સ વાળા. એ તમને લાભ થયો અને એ માટે તમારી ભાષાકીય અભિવ્યક્તિ ખીલે એ માટે તમારે તમારા અનુભવનું લખવાનું. કેવી રીતે? તો કે તમારા મનમાં જે આવે તે તમારે લખવાનું. તમારા બધાની મુશ્કેલી છે એનો ખ્યાલ છે કે તમને આખું વર્ષ છે ને જોઈને લખવાનું કામ કરો. ગુજરાતીનો સ્વાધ્યાય કેમ લખો? બરાબર. હું મારી થોડી વાત કરું કે હું 11મા ધોરણના વિદ્યાર્થીઓને જોઈને લખાય એવો સ્વાધ્યાય નથી આપતો. ચાલો એમાં શું લાભ થાય? તમને કીધું કે આ વાત એક સાપની નામનો ની વાર્તા છે ને એનો સ્વાધ્યાય ઉતારીને આપો કાંઈ ન. તો બધું મોટા ભાગનો સ્વાધ્યાય વિદ્યાર્થીએ સાથે વિચારી કરવાનો. તમે લોકોએ આપણું પેલું કાવ્ય છે નાવિક વળતો ભૂલી, એમાં કંઈક 2 પ્રસંગોની વાત આવે. બરાબર. અરલિયા નો પ્રસંગ, બીજો એક પ્રસંગ બરાબર, નાવિક નો પ્રસંગ. તો મેં વિદ્યાર્થીને કામ કર્યું કે આમાં હવે તમારે જોઈ નથી. તમારા ઘરે જઈને તમને ખબર હોય તો તમને, તમારા મમ્મી પપ્પાને, તમારા દાદા દાદી, તમારે જઈને પૂછવા કે આ પ્રસંગ મને કયો, તમારે સાંભળો, નોટ પેન હારે લઈ જાઓ. બરાબર. એ સાંભળે ત્યારે મુદ્દા લખવાના, ઘરે આવી અથવા તમારે એ પછી લખવા તમને જેવું સાંભળ્યું હોય તેવું. અત્યારે હું તમને પરીક્ષા સમયે જે મુશ્કેલી અનુભવાય છે ને એનું સોલ્યુશન આપી દે. ચાલો આખું વર્ષ છે એ જોઈને લખવાનો મોકો મળે, પરીક્ષામાં જોઈને લખવાનો મોકો મળે, કેવી મજા આવે. સ્વાભાવિક કેવું થાય. પરીક્ષામાં આપણે લટકી જઈએ છીએ
હે અને પછી ક્યાંક આપણે રાહ જોઈએ છે ક્યાં સુપરવાઇઝર છે ક્યાં ગાડાવાળા થાય બરાબર તો ભાઈ આપણને લોભ થાય ને આવું નથી આવું બરાબર તો મને એ રસ્તો છે એ મળ્યો વિદ્યાર્થીઓએ સરસ સ્વીકાર્યો કે ભાઈ આ તો મુશ્કેલી તો છે અને વિદ્યાર્થીની મોટી મૂંઝવણ છે ને એ હું આમ સુપરવિઝન કરતો હોય ને ત્યારે હોય એ માથા પછાડતો હોય આમ કરતો હોય આ નથી આવો સ્વાભાવિક તમે બધા આનો સામનો કરીને બેઠા છો 3 કલાક છે ને એ આમ આખું વર્ષ કાંઈ બહુ ચિંતા ન હોય ચિંતા ક્યારે માથા ઉપર આમ આવી જાય તો આપણું ઉત્તર હોય પૂરી હોય અને પેલો પ્રશ્નપત્ર છે એમાં પ્રશ્નો હોય અને પછી વધારે ચિંતામાં આમ તો પરીક્ષા પહેલા ચિંતા હોય કેમ થશે બરાબર એ ચિંતામાં વધારો થોડો ક્યારે થઈ જાય તો કે તમે જે થોડું તૈયાર કરીને થોડું તૈયારી કરીને તો ગયા હો એ પ્રશ્ન ન હોય હવે હું એટલે એ બહુ મૂંઝવણ થાય તો આ મૂંઝવણનું સરસ સોલ્યુશન તમને આપો બરાબર બે કામની વાત તમારે આ બધા મુશ્કેલીનો સામનો કરો અને આમાં બધું દબાણ હોય છે આપી દબાણ ન હોય ને કે ભાઈ તું ચિંતા કરમાં નાપાસ થતો તો વાંધો નહીં પછી નાપાસ થાય તો પછી આપણને બીજા વર્ગમાં ઉપલા વર્ગમાં લઈ ન થાય એવી તો સગવડ કરી આપે ને કે ભાઈ તારે જેમ તને ભાવે એમ ભણવાનું છે પાસ થા કે નાપાસ થા હવે તને આમ છે ને ધક્કો મારવામાં આવશે એવું જો અભય વરદાન આપણને આપી દે ને તો મજા આવે પણ હવે એવું છે હે આપણે એવો કોઈ ધક્કો નથી આવતો તો શું કરવું તો કે એનું સરસ સોલ્યુશન આખું વર્ષ છે ને એ વિચારી લખવાનું કોઈ પણ એક વિચારીને જ લખવાનું જોઈને લખવાનું જ નહીં હું તમને ગુજરાતી વિશે પૂરતું એટલું કહું કે ગુજરાતીમાં મને છે કે મેં તમને કહ્યું કે તમને અઘરું આવડી જાય તો એ ગુજરાતી સાવ સહેલું કહેવાય કે આપણે પહેલા નહોતા ભણ્યા સ્કૂલે ન બેઠા ને ત્યારનું આવડી ગયું એ મારો પેલો પ્રશ્ન તો હજી ઊભો જ છે કે શું કામ ગુજરાતી ભણવું પડે ત્યાં આવું છું પણ પહેલા તમને આ વાત છે એ તમારી સામે મૂકી દો કઈ વાત છે તો કે આ મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો કઈ મુશ્કેલી છે તો કે આ પરીક્ષા ખંડમાં બેસીએ અને જે મૂંઝવણ થાય છે 3 કલાક કે 2 કલાક એનું સોલ્યુશન જોઈએ તો એનું સીધું અને સરળ સોલ્યુશન છે કે તમારે જે એકમ ભણો એને ભણી રહ્યા પછી તમને શું સમજાય એ લખવાનું અને હવે આ બે અવસ્થી છે ને બોર્ડના પેપરને એની એક સરસ સગવડ કરી હતી કે વિદ્યાર્થીએ ડીટો જવાબ ન લખ્યો હોય તોય માર્ક આપો કેવી રીતે માર્ક આપો ઈ કે ખોટું લખ્યું હોય તોય માર્ક આપો એ તમને ન ખ્યાલ હોય એમને ખ્યાલ હોય શું તો કે ભલે પ્રોપર જવાબ ન લખ્યો પણ વિદ્યાર્થીએ એ જે કાંઈ પ્રશ્ન મારા કુટુંબમાં મારા વર્ગખંડમાં મારી સ્કૂલમાં મારા ગામમાં મારી શેરી મારી નોંધ લેવાય એવું છે મનમાં અને એ પછી આપણે ગમે તેવા હોય સારી રીતે નોંધ લેવાય ખરાબ રીતે નહીં બરાબર એવું આપણા મનમાં હોય તો આવું થવામાં સારી રીતે નોંધ લેવામાં તમારી શાળામાં થતી પ્રવૃત્તિઓ તમને મદદરૂપ થાય જેથી તમે સારી રીતે અભિવ્યક્ત થઈ શકો અને તમારી છાપ છે એ તમારા મહોલ્લામાં તમારા વર્ગખંડમાં તમારી શાળામાં તમારા ગામમાં સારી છાપ ઉપસ્થિત થાય તો એવી એક પ્રવૃત્તિ છે એના વિશે મારે થોડી વાત તમારી સાથે કરવી છે તમને બધાને એ પ્રવૃત્તિમાં જોડવાના છે જેથી તમને કંઈક સર્જન કર્યા આનંદ મળે તમે તમારા યાદગાર પ્રસંગોમાં સ્કૂલમાં થયેલા પ્રવાસ એ તમારા યાદગાર હોય તો એમાં ભણવાનું નથી આવતું એટલે કે આપણું ભણવાનું આવે છે એ યાદગાર નથી પેલા પ્રશ્નપત્રનો સામનો નથી કરી શકતા ત્યાં ડર લાગે છે આપણે તો આ પૂરું પેજ છે ને બરાબર જવાબ એ ભરાતું નથી અને આપણે તમારે આવા કોઈ એક સામયિકનું સંપાદન કરવાનું શું કરવાનું સંપાદન કરવાનું એટલે ભેગું કરવાનું અને એમાં શું લખવાનું દરેક વિદ્યાર્થી શું કરે એમ તો કે જુદા જુદા 9 મુદ્દાઓ છે ને 11 મુદ્દાઓ છે ને
એના વિશે વાત કરે, તમને રસ પડે, તમને કંઈક શોધ કરવાનો આનંદ મળે, અમે તમને કંઈક કામ સોંપીએ તો એ તમે રસપૂર્વક કરો છો. ના ના, આ કામ સોંપેલું. હમણાં અમારી સ્કૂલમાં એક નાનકડો એવો કાર્યક્રમ હતો. નવું મકાન બન્યું તો એનું ઉદ્ઘાટન કાર્યક્રમ હતો. તો વિદ્યાર્થી અમને નથી એટલે અમારા ટ્રસ્ટી મંડળે કહ્યું કે આપણે પુષ્પગુચ્છ મહેમાનોને આપતા છે, તો ભાવ કયા કયા કામ એની થોડીક યાદી છે હું બનાવીને આવ્યો કે જેથી તમારે આ સંપાદક મંડળ 10 જણાય કામ કરવાનું. તો કે આ એક જાતની પરીક્ષા જ છે, પણ આ પરીક્ષા કેવી છે? તો કે આ પરીક્ષા છે ને એ રોમાંચક છે. આપણે મોટા ભાગની પરીક્ષાઓ કંટાળાજનક અને ભયજનક લાગતી હોય, આમાં ચોરી કરવાની કેટલી હોય છે. પરીક્ષા એવી છે, અનુભવ, એમાં કોઈનો અનુભવ પણ કહે ના મને થયો બરાબર. પછી આ જે સંપાદક કમિટી હોય ને એ પસંદ કરે કોનો અનુભવ સરસ છે, બરાબર. તો એ અનુભવ અરે એ અહેવાલ એ પછી પસંદ થાય. એમાં ઘણા બધા આપ્યો કાર્યક્રમ એક બધા તમે સાક્ષી હો, બરાબર. એનો અહેવાલ તમારે ટૂંકમાં જેણે ઉત્તમ રીતે લખ્યો હોય ને એ સામયિકમાં પસંદ થાય. આમાં કોઈ સ્પર્ધા ન હોય કે આના અહેવાલનો નંબર આવે, એવું ન હોય કાંઈ, બરાબર. જેને જે ફાવે બરાબર. એવી ઘણી બધી પ્રવૃત્તિ છે. ક્યારેક શબ્દ ઉપર વજન દેવો પડે, ક્યારેક અવાજ ઊંચો કરવો, ક્યારેક સાવ ધીમે બોલવું પડે, બહુ સરસ સાંભળે, બરાબર. આ હાવભાવ વિશે તમને જેવું લાગે બોલતા સાંભળ્યા હોય ને એને પછી નોંધવાનું આ વ્યક્તિ આમ બોલ્યા ને તો એ સરસ અસર થાય, બરાબર. તો એ બોલવા વાળાને શીખવા મળે અને તમને સાંભળવા વાળાને શીખવા મળે. તો એનું વર્ણન કરવાનું થોડું કે જો આમ બોલાય, અદર વાળે ન બોલાય, બહાર જો આમ સામે જોઈને ન બોલાય, જેને સાંભળતા હોય ને એને સામે જોઈને બોલાય, અને આંખમાં આંખ પુરવીને બોલો તો તમારું સાંભળો. મારે બોલવું પણ હું આમ જોઈને બોલું તો તમે ના જો છે કઈ, બરાબર. એ વાત લહેકા છે એનું વર્ણન કરો, બરાબર. એક ચિત્ર વિભાગ હોય એવા ચિત્ર શોધી કાઢો, બરાબર. એ પણ છે કે સરસ ચિત્ર તમારું પસંદ કરેલું ચિત્ર પસંદ થાય સામયિકના પેજ પર, બરાબર. પછી કથા લેખન આમ કેમ થયું હશે એમ કરીને પ્રસંગ છે એમની આગળથી કઢાવો, થોડુંક નોંધો અને પછી નિરાંત લખો. જેવું લખાય પહેલી વાર લખો ફાડી નાખો, બીજી વાર લખો ફરી ફાડી નાખો, નથી બરાબર જાણતી નથી તો ત્રીજી વાર લખો, આ થોડું જૈન તો આ અને પછી આપ કારણ એમાંય પસંદ થવાની છે ને. દરેક વિદ્યાર્થી છે એ આ રીતે જે તે પ્રસંગ પોતાના વડીલો મા બાપો આગળથી સાંભળે અને જાય છે ને આ તો આવડતું નથી હું કરું. ઘણા બધા વિદ્યાર્થી રીતસર આમ કરતા હોય, યાદ નથી આવતું, બરાબર. આશયો ભણતા હોય, સમાજશાસ્ત્રમાં કોઈ મુદ્દો હોય ને એની કથા બનાવી, હા યાદ રાખો ઠીક છે તો મુશ્કેલી દૂર થાય. ત્યારે વાર્તા બનાવી સમાજશાસ્ત્રનો કોઈ મુદ્દો છે તમે વસ્તીનું પોતાનું મૂકવાનું, નહીતર બીજાનું ઉત્તમ શોધવાનું, બરાબર. તમારી કૃતિ મૂકવાની નહીં મૂકવાની એવું નહીં, પણ તમે કેવા છો તો કે તમે આના સંચાલક છો, બરાબર. એટલે બધું જ કામ વિદ્યાર્થીએ કરવું. સામયિકના 2 ફોર્મ હોઈ શકે, એક તમારું હાર્ડ ફોર્મ હોઈ શકે અને તમે હવે ઓનલાઈન પણ મૂકી શકો. ઇશ્યુ મેગેઝિન નામની એક વેબસાઇટ છે, તો એમાં એ તમને એવી સવલત આપે કે ઓનલાઈન જ પેજ છે, આમ તમે ક્લિક કરો તો પાનું ઉલટાય. તો એ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને તમે ઓનલાઈન પણ આસાની છે મૂકી. થોડી મેં કર્યું નથી મારી સ્કૂલમાં, મેં આ સામયિકનો કોન્સેપ્ટ છે ને ગઈકાલે સાંજે મેળ આવું કરી શકે. આપણે લોક ભારતી સમાજમાં વિશાલ વાદાણી તો એ મળ્યા તો અમારી બે વચ્ચે વાત થઈ, મેં પ્રસ્તાવ મૂક્યો મારે આવું કરવું, તો એ તો પછીની વાત છે. પણ એમાં તમારો સરસ સાથ સહકાર જોઈએ છે. તમે બધા સક્રિય રીતે જોડાવો અને આમાં મજા આવે. ભણવાનું કંટાળાજનક શું કામ હોય છે? ભણવામાં મજા લેવાની. પછી માની લો તમને ફરીથી આના વર્ગમાં કોઈ રહેવા દેવાના છે, 11મા વાળા 9મા ધોરણ વાળા છે ને પછી ધક્કા મારીને કાઢવાના છે, હવે અમારો વર્ગ ખાલી કરો કારણ કે પેલા આવશે.
8મા વાળા અત્યારે પ્રાથમિક શાળામાં છે ને એ રાહ જોઈને બેઠા ક્યારે ખાલી થાય, બરાબર? એટલે દરેકે દરેક વર્ગની મજા લેવાની, તો આપણું ભણવું સાર્થક અને તો પછી મજા આવે. ના અમે ભણતા ને અને અમારે જેવડા થાય ને પછી તમે યાદ કર્યા, ના અમે તો આમ કર્યું, બરાબર? એ ક્યારે તમે કહી શકો તો કે તમે સરસ રીતે ભણ્યા હો, મજા કરીને ભણ્યા હો. અને અહીંયા આ સંસ્થાને બોલાવી અને તમારી સાથે થોડી વાત કરવાનો મોકો આપ્યો એ બદલ આ સંસ્થા આચાર્ય સાહેબનો આભાર માનું. અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમી છે, એમના નેજા તળે અહીંયા અમારે બોલવાનું થયું, તમારી સાથે સંવાદ કરવાની મને પણ ખૂબ મજા આવી. સામાન્ય રીતે મજા છે બોલવા વાળાની આવતી છે, તો સાંભળવા વાળાને થોડી ઘણી આવે. તો મને અહીંયા બોલવું તમારી સામે ગયું એ બદલ આ બધા જ આની સાથે જોડાયેલા કાર્યક્રમ સાથે જોડાયેલા બધા જ સંવાહકો છે એનો આભાર માની અને મારી વાત છે એ પૂરી કરું. ખૂબ ખૂબ આભાર કુકડીયા સાહેબ. આપણે ક્લાસ 2 અધિકારી છે, તમે બધા ક્લાસ 1 ને 2 ની જે લક્ષ્ય રાખીને બેઠા છો, તો તમારી સામે ક્લાસ 2 અધિકારી છે વંદનાબેન. અમે બધા ક્લાસ 3 માં ગણાય, હું કુકડીયા સાહેબ અમે બધા, બરાબર? પણ બેન છે એ ક્લાસ 2 છે, એટલે તમારા માટે એ પ્રેરણા સમાન કહેવાય કે ભાઈ આ રીતે આપણે પણ આગળ વધી શકીએ. બીજું ગુજરાતીના છે, આ બધું જોઈને એમને ખૂબ રાજીપો વ્યક્ત કર્યો કે આ સરસ નાની સ્કૂલ પણ કામ આવું સરસ સારું થાય છે. અને ભણતા હતા ત્યારે સરસ કાર્યક્રમો બધા કરતા, એમાં એમને પ્રેરણા મળી. પોતે અભિવ્યક્તિ કરવાની કે ગુજરાતી સાહિત્યમાં એમ નાટકમાં એમાં બધે બરાબર છે, મને યાદ છે. અને આજે છે ને, આજે એ આપણી સ્કૂલનું ઇન્સ્પેક્શન માટે આવ્યા છે, નિરીક્ષણ માટે આવ્યા છે અધિકારી તરીકે, બરાબર ને? એક બીજા સાહેબ પણ અંદર બેઠા છે, દવે સાહેબ, એ પણ ક્લાસ 2 અધિકારી છે. એટલે એમને પછી આપણે પાછા અત્યારે બેન તો થોડીક વાત કરશે, પણ પાછા ફરી વખત આપણે આ ક્લાસ 2 અધિકારી